નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સાપેક્ષ વેગના દાખલાઓ શરૂ હતા. આજે કન્ટિન્યુ કરીશું સાપેક્ષ વેગના દાખલાઓ સાથે. અને આજે આપણો આ ચેપ્ટર પૂરતો લાસ્ટ લેક્ચર રહેશે. ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે, બરોબર છે? તો લાસ્ટ લેક્ચર ની અંદર મેં તમને બે બાબતો વિશે કીધેલું હતું કે આ ચેપ્ટર ની અંદર બે પ્રકારના દાખલાઓ મિત્રો તમને જોવા મળશે. એક કયા પ્રકારના દાખલાઓ કે જેમાં અચળ વેગી ગતિ હોય. તો અચળ વેગી ગતિ હોય તો ત્યારે તમારે વેગનું સૂત્ર એટલે કે વ્યાખ્યા વાપરવાની છે, જે હતું સ્થાનાંતર છેદમાં સમય. અને અહીંયા સાપેક્ષ વેગ પણ આવી શકે, બરોબર છે? બીજું હતું કે પ્રવેગ ઉત્પન્ન થતો હોય અથવા પ્રતિપ્રવેગ ઉત્પન્ન થતો હોય. તો આ બંનેનો મીનિંગ થાય કે વેગ બદલાતો હોય તો તમારે વાપરવાના છે પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો પૈકી કોઈ પણ એક સમીકરણ અથવા બે સમીકરણ, જે પ્રમાણે રકમ આપેલી હોય એ મુજબ. તો આનું ખાસ ધ્યાન રાખવાનું હતું, બરોબર છે? તો એક દાખલો આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. તો આજે આગળ વધીએ નેક્સ્ટ એના પછીનો દાખલો. તો એ પણ મહત્વનો છે, સ્વાધ્યાયનો 3.9 નંબરનો દાખલો. રકમ જુઓ. તો રકમની અંદર આપણને આપેલું છે કે બે શહેર A અને B નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે. બે સિટી આપેલા છે, એકનું નામ છે A સિટી, બીજું સિટી B. બંને નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે. પ્રત્યેક t મિનિટ પછી બંને બાજુ બસ દોડે છે. એટલે કહેવાનો મીનિંગ t મિનિટ જેટલો સમય જાય એટલે A શહેરથી B તરફ બસ પ્રયાણ કરે છે સ્ટેશનમાંથી, દરેક નવી બસ, બરોબર? પ્રત્યેક t મિનિટ પછી. અને એવી જ રીતે B થી A તરફ પણ પ્રયાણ કરી રહી છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જઈ રહ્યો છે અને ત્યારે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી તેની ગતિની દિશામાં અને પ્રત્યેક 6 મિનિટ પછી તેની ગતિની વિરુદ્ધ દિશામાં બસ પસાર થાય છે. તો બસ સેવા માટેનો સમય t કેટલો હશે અને દોડતી બસની ઝડપ મેળવો. એટલે અચળ ઝડપ કીધેલું છે. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે અહીંયા આ દાખલામાં મારે કોઈ પણ પ્રકારના પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો રહેતો નથી. શું કામ? તો કે બસની ઝડપ તમને અચળ આપેલી છે. બીજી એક બાબત, સાયકલની ઝડપ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. એટલે આપણને જ્યાં જ્યાં મિનિટ દેખાય છે ત્યાં હું બધે કલાક કરી નાખું, બરોબર? તો મિનિટને તમારે કલાકમાં ફેરવવા હોય તો 60 મિનિટે 1 કલાક હોય, બરોબર? તો જે મિનિટ આવી હોય 18 મિનિટે કેટલી કલાક? તો શું થાય? 18/60 કલાક. એટલે સાદી ભાષામાં તમારે મિનિટને કલાકમાં ફેરવવા હોય તો 60 વડે ભાગી નાખવાનું. આ કલાક ગણાય. તો એકમ એક સરખા થઈ જશે. એટલે t મિનિટ આપ્યું છે તો t મિનિટને તમારે કલાકમાં ફેરવવી હોય તો કઈ રીતે આવે? t/60 એને શું કહેવાય? કલાક, બરાબર? તો હવે આપણે આકૃતિ બનાવી અને સોલ્વ કરવાનું શરૂ કરીએ. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે અહીંયા પ્રવેગી ગતિ સમીકરણ આપણે વાપરવાનું નથી. આપણે શું વાપરવાનું છે? માત્ર ને માત્ર સ્થાનાંતરના છેદમાં સમય વાળું સૂત્ર. તો બે તમને સિટી આપેલા છે, શહેર A અને બીજું સિટી શહેર B. તો બે સિટી આપેલા છે, બંને વચ્ચેનું અંતર આપણને ખ્યાલ છે નહીં. આ પહેલું બસ સ્ટેન્ડ છે, પહેલા સિટીનું. અહીંયાથી બસો નીકળે છે પ્રત્યેક t મિનિટ પછી. એટલે આવી રીતે બસ જે છે એ જતી હોય છે અને પછી
દર ટી મિનિટ પછી અહીંયાથી બસ નીકળે, તો આ બસ આગળ વધી ગઈ હોય અહીંથી પાછી બીજી બસ નીકળે, ટી મિનિટ પસાર થાય એટલે પછી ત્રીજી નીકળે, પછી ચોથી નીકળે, તો એક બસ દોડતી. તમને આવી રીતે પ્રત્યેક ટી મિનિટ પછી બસો દોડતી જોવા મળે, એટલે એક કરતા વધારે બસ રસ્તા ઉપર હશે. હા, તો એવું ને એવું થાય છે. બીજું સિટી જે છે બી થી એ તરફ કે ટી મિનિટ પસાર થાય એટલે બસ નીકળવાનું ચાલુ કરે છે સ્ટેશનેથી, એટલે પ્રત્યેક ટી મિનિટ પછી અહીંયા પણ એ જ રીતે તો આ બાજુ બસો જઈ રહી છે. આ બાજુ વેલોસિટી ઓફ બસ એવી જ રીતે બી થી એ બાજુ આવી રહી છે, એવું નથી કે એ થી બી બાજુ જ જાય ખાલી. અને બસની ઝડપ આપણે લઈશું કિલોમીટર પ્રતિ કલાકમાં, કારણ તો સાયકલ વાળા ઝડપ તમને કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપેલી છે. ચાલો, તો આ બંને બસ જે તમને દેખાઈ રહી છે, આ બંને વચ્ચેનું જે અંતર છે એને ધારો કે હું લઈ લઉં L અંતર. તો બે વચ્ચેનું અંતર L મેં લીધું, પણ સમય મને નથી ખબર. તો સમય ન ખબર હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ આ બે વચ્ચે જે છે અંતર ખ્યાલ ન હોવા છતાં સમય તમને ખબર છે. સમય કેટલો છે બે વચ્ચેનો? t મિનિટ. આ બસ જે છે એ નીકળી ગઈ, અહીં પહોંચી, t મિનિટ પછી બીજી બસ પાછળ આવી, એટલે દરેક બસ જે છે એ દરેક બસ વચ્ચેનો સમયગાળો કેટલો હશે? t મિનિટ જેટલો હશે. દરેક બસ વચ્ચેનું અંતર મેં L લઈ લીધું છે. એક પ્રેક્ટિકલ ઉદાહરણ આપું કે ભાઈ સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ છે, એમાંથી પ્રત્યેક 10 મિનિટ પછી ધાંગધ્રાની બસો જતી હોય છે. તો પહેલી બસ નીકળી હોય, પહેલી બસ બરોબર, એ 10 મિનિટ પછી ધારો કે અહીંયા પહોંચી છે, તો તરત બીજી બસ સ્ટેશનમાંથી નીકળી જ જાય, પછી 10 મિનિટ થાય એટલે ત્રીજી બસ એ નીકળી જ જાય. તો આવી ઘણી બધી બસો થશે એક જ રસ્તા ઉપર અથવા રૂટ ઉપર. તો જે છે બે બસ વચ્ચેનો સમયગાળો મિત્રો તમને કેટલો મળશે? ફરજિયાત 10 મિનિટનો મળશે, બરોબર છે. તો આ બાબત જે છે તે યાદ રાખવાની છે. અહીંયા તમને શું કીધું છે કે ભાઈ પ્રત્યેક t મિનિટ પછી બસો નીકળે છે, કઈ વાંધો નહીં. પ્રત્યેક t મિનિટ પછી બસો નીકળતી હોય તો દર t મિનિટ આ બે વચ્ચેનો સમયગાળો કેટલો હશે? t મિનિટ. એટલે પહેલી બાબત કે પ્રત્યેક t મિનિટ, તો t મિનિટ ને મારે કલાકમાં ફેરવવું હોય તો t ના છેદમાં 60 કલાક. પછી બસો નીકળે છે, એટલે પ્રત્યેક t મિનિટ પછી એક પછી એક એમ બસો નીકળવાની શરૂઆત થાય છે. તો તમને જેટલી બસો દેખાય છે એ દરેક બસો વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળો કેટલો હશે મિત્રો? t મિનિટ, બરોબર. એટલે હવે મારે આ અંતર લખવું હોય તો બસ માટે તમે શું લખી શકો? તો દરેક બસ જે છે એનો વેગ તમને કેવો આપેલો છે? અચળ આપેલો છે. તો મેં તમને અગાઉ કીધું છે કે ભાઈ વેગ જ્યારે અચળ હોય તો વેગ અચળ હોય ત્યારે તમારે શું વાપરવું પડે? વ્યાખ્યા વાપરવી. તો વ્યાખ્યા એટલે શું? વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો, બરોબર છે. તો બંને વચ્ચેનું સ્થાનાંતર તો આપણે લઈ લીધું છે, એટલે અહીંયા તમે લખી શકો કે ધારો કે બે ક્રમિક આવતી અથવા બે ક્રમિક ક્રમમાં થયેલી બસો વચ્ચેનું અંતર L કિલોમીટર છે. અંતર નથી ખબર પણ સમય ખબર છે. પ્રત્યેક t મિનિટ પછી નીકળે છે. આ અહીંથી નીકળીને અહીં પહોંચી ગઈ, પછી t મિનિટ પછી બીજી, તો પછીની t મિનિટ પછી આ અહીંયા પહોંચી હશે, તો આ અહીંયા પહોંચી હશે. એટલે આ અંતર તમારે દરેક બસ માટે કેવું રહે? સમાન.
તેથી વેગની વ્યાખ્યા મુજબ બસ માટે આપણે લખીએ તો વેગની વ્યાખ્યા શું છે? સ્થાનાંતર અથવા કપાતું અંતર છેદમાં સમીકરણ. તો બસ માટે આપણે લખવું હોય સમીકરણ તો બસનો વેગ છે vb, અંતર કેટલું l છેદમાં સમય કેટલો t ના છેદમાં 60 કલાક અને આ છે કિલોમીટરમાં. એટલે બસનો વેગ જે છે એ vb આપણે લઈ લઈએ તો તમને પહેલું સમીકરણ મળે કે l બરાબર t/60 ગુણાય દો vb ગુણ્યા t ના છેદમાં 60. ઇક્વેશન નંબર 1 બરાબર. આ બસ માટે મળ્યું. એ પછી અહીંયાથી અહીંયા જતી હોય તોય ભલે, આ જગ્યાએથી આ જગ્યાએ આવતી હોય તોય ભલે. આકૃતિ હજી પૂરી નથી થઈ. જ્યારે પણ હું આકૃતિ દોરાવું તો તમારે લાસ્ટ આકૃતિ જોઈ એ પ્રમાણે આકૃતિ દોરવાની. બરોબર છે? ચાલો, આ પહેલું સમીકરણ મળ્યું. હવે આપણે વાત કરીએ જે આપેલું છે કે એક સાયકલ વાળો વ્યક્તિ છે, એ સાયકલ વાળો વ્યક્તિ A થી B તરફ જઈ રહ્યો છે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. A થી B બાજુ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ વાળો જઈ રહ્યો છે, એની ચર્ચા કરીએ. તો આ બાબત બસ માટેની છે, ધ્યાન રાખજો. દાખલો એકદમ સહેલો છે પણ સમજી જાય તો સમજી જાય એવો છે, બાકી તકલીફ પડે. તો ભાઈ સાયકલ વાળો વ્યક્તિ છે એ તો જઈ રહ્યો છે હવે A થી B તરફ. એની દિશા ફિક્સ છે અને એનો વેગ તમને આપી દીધો છે. સાયકલનો વેગ કેટલો આપ્યો છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. એક સાયકલ વાળો વ્યક્તિ A થી B બાજુ જઈ રહ્યો છે એટલે આ velocity of cycle બરાબર is equal to 20 કિલોમીટર પ્રતિ કલાક. તો એ બાબત લખીએ આપણે કે સાયકલ સવાર A થી B તરફ 20 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે જાય છે. તો એક વસ્તુ ફિક્સ છે, સાયકલ વાળો આમ જતો હશે તો એને બીજા શહેરથી પહેલા શહેર તરફ આવતી બસ એ સામે મળશે અને એની સાઈડ કાપતી બસ એ મળશે, કારણ કે બસનો વેગ સાયકલ કરતા વધારે હોય. એટલે હવે આપણે એના વિશે તમને ચોપડીની અંદર કીધેલું છે કે A થી B તરફ જતી દરેક બસ એને 18 મિનિટ પછી મળે છે. આવડી આ બસ જે છે એ 18 મિનિટ પછી એની સાઈડ કાપે. પછી સિટી A માંથી નીકળતી બસ પછીની 18 મિનિટ પછી એટલે કે 36 મિનિટ પછી એની સાઈડ કાપે. ત્રીજી બસ અહીંથી નીકળેલી એ 18 કરીને 54 મિનિટ પછી સાઈડ કાપે છે. ચોથી નીકળેલી તો 18 ચોક 72 મિનિટે સાઈડ કાપે છે. ક્યારની વાત છે? A થી B તરફ. અને એવી જ રીતે B થી A તરફ આવતી બસો પ્રત્યેક 6 મિનિટ પછી મળે છે. એટલે પહેલી બસ એને 6 મિનિટ પર ભેગી થઈ જાય સાયકલ વાળાને. તો બીજી ક્યારે ભેગી થાય? 12 મિનિટ પછી. ત્રીજી ક્યારે ભેગી થાય? 18 મિનિટ પછી. બરોબર છે? એટલે આવી રીતે દરેક બસ જે છે એને ભેગી થતી જાય છે. તો આપણને પહેલી વસ્તુ કીધેલી છે કે A થી B તરફ પ્રત્યેક બસ 18 મિનિટ પછી તેને ભેગી થાય છે, અથવા તો તમે કહી શકો ઓવરટેક કરે છે, સાઈડ કાપે છે પ્રત્યેક 18 મિનિટ પછી. તો અહીંયા વ્યાખ્યા વાપરો પાછી વેગની. તો વેગની વ્યાખ્યા છે આપણી જોડે, કારણ કે દરેકના વેગ અચળ છે સ્થાનાંતરના છેદમાં સમય.
તો એના મુજબ તમે શું લખી શકો? વેગ કોનો લેવાનો તમારે? તો હવે અહીંયા આ મેં વિધાન લખ્યું એમાં એક પદાર્થનો વેગ નથી, આની અંદર બે પદાર્થનો વેગ છે, એક તો બસનો અને બીજો સાયકલ વાળો, બરાબર? તો બંનેના વેગ લેવા પડે. તો a થી b તરફની આકૃતિ જો a થી b તરફ તમે જતા હો તો બસનો વેગ છે આ બાજુ, સાયકલ વાળાનો વેગ એ તરફ જ છે, તો સમાન દિશામાં સાપેક્ષ વેગમાં શું આવે? બાદબાકી આવશે. તેથી અહીંયા આપણે મૂકશું સાપેક્ષ વેગ, કારણ કે મેં a થી b તરફ સાયકલ વાળાની કમ્પેરિઝનમાં વાત કરેલી છે, એટલે સાપેક્ષ વેગ મુજબ બાદબાકી થાય. તો vb -20 ઇક્વલ ટુ અંતર તો એટલું ને એટલું રહેવાનું છે, કારણ કે પ્રત્યેક બસ ભેગી થાય છે, પ્રત્યેક બસ વચ્ચેનું ક્રમિક બસ વચ્ચેનું અંતર કેટલું લીધું આપણે? l છેદમાં 18 મિનિટ સાચું, પણ એને કલાકમાં ફેરવવું ભૂલવું નહીં, એટલે અહીંયા 18 મિનિટ અને કલાક જોડે લખી દઉં તો નહીતર પાછું ભૂલાઈ જવાય. 18 મિનિટ એટલે 18 ના છેદમાં 60 કલાક. બરોબર છે? તો આમાંથી તમે l ને કરતા બનાવો તો શું મળે? 18 ના છેદમાં 60 અહીંયા આવતું રહે, એટલે vb -20 ઇક્વલ ટુ ગુણ્યા 18 ના છેદમાં 60 ઇક્વલ ટુ n. આવું સમીકરણ બને. આ મેં અહીંયા બનાવી દીધું છે. તો સમીકરણ નંબર બીજું. હવે એવી બાબત તમને શું લખીને આપી છે કે b થી a તરફ આવતી પ્રત્યેક બસ 6 મિનિટ પછી એને ભેગી થાય છે. b થી a તરફ પ્રત્યેક બસ 6 મિનિટ, તો કલાકમાં 6 ના છેદમાં 60 કલાક. પછી તેને એટલે કે સાયકલ સવારને ભેગી થાય છે, તો આ મુજબ લખો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. હવે મેં વાત કરેલી છે b થી a તરફની, અહીંયા વાત હતી a થી b તરફની. તો b થી a બાજુ બસ આવતી હોય એનો વેગ સાયકલ વાળા વેગ, બે વિરુદ્ધ દિશામાં સાપેક્ષ વેગમાં શું કરશું આપણે? સરવાળો, એટલે b + 20 = અંતર તો એટલું ને એટલું l, પણ સમય હવે બદલાઈ ગયો 6 ના છેદમાં 60 અને અહીંયા ગુણાઈ દો, એટલે l બરાબર તેથી l બરાબર 6 ના છેદમાં 60 ને ગુણાવો v + 20 into 6/60 which is equation number 3. ત્રણ સમીકરણ મળે અને દાખલો થઈ ગયો પૂરો. હવે મેથ્સ ની દ્રષ્ટિએ સોલ્વ કરશું. પહેલું સમીકરણ બસ માટે, તો બસ માટે તમે સીધો વેગ લખો vb બરાબર અંતરના છેદમાં સમય. બસ માટે સમય શું આપ્યો તો t મિનિટ, એન કલાકમાં ફેરવી નાખો. બીજું મેં કમ્પેરીઝન કરી a થી b બાજુ જતી બસ અને સાયકલ વાળા, એટલે સાપેક્ષ વેગ લીધો બાદબાકી સમાન દિશામાં છે. સમય તમને રકમમાં કીધો 18 મિનિટ, કલાકમાં ફેરવીને આ સમીકરણ મળે. ત્રીજું લીધું b થી a તરફ જતી બસ, તો સાપેક્ષ વેગમાં શું થાય? સરવાળો, એટલે આ સમીકરણ મળે, સમીકરણ નંબર 3. તો સમીકરણ 2 અને 3 માં ડાબી બાજુ સરખી છે, જમણી બાજુ સરખાવી દો એટલે તમને બસનો વેગ મળી જશે. બસનો વેગ મળી જાય પછી તો પૂરું થઈ ગયું. પછી એને કોઈ પણ એક સમીકરણમાં મૂક દો એટલે તમને t મળે. કોઈ પણ એક નહીં, સમીકરણ 1 માં, કારણ કે t તમારા આ એક સમીકરણમાં નથી, બરોબર? ચાલો આ પ્રમાણે સોલ્વ કરવાનો રહેશે. એટલે સમીકરણ 2 અને 3 ની હવે આપણે કમ્પેરીઝન કરીએ, સરખામણી કરી જોઈએ.
સમીકરણ 2 અને 3 કમ્પેરિઝન કરતા v - 20 18/60 અને v + 20 6/60 તો સમીકરણ નંબર 2 અને 3 સરખા સાવ સહેલા જો અહીંયા હું તમને લખી દઉં પહેલું સમીકરણ આપણને આવું મળ્યું અસનો વેગ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય એટલે l બરાબર vb ગુણ્યા t ના છેદમાં 60 મળ્યું તો આ ટૂંકમાં દાખલો આ પહેલું સમીકરણ હતું બીજું મેં સાયકલ વાળાની કમ્પેરિઝન કરી તો બે મળ્યા vb - 20 l ના છેદમાં 18/60 અને vb + 20 l ના છેદમાં 6/60 બરાબર તો એ બેની કમ્પેરિઝન કરવાની છે એટલે vb - 20 ગુણ્યા 18/60 ઇક્વલ ટુ vb + 20 6/60 60 એટલે મેં છેદ નતા ઉડાડ્યા અહીંયા સીધા ઉડી જાય બે બાજુથી 60 કેન્સલ તેથી અહીંયા ભાગ આલે 6 તરી 18 તો vb - 20 ગુણ્યા 18 ઇક્વલ ટુ vb + 20 ગુણ્યા 6 તો 6 જે છે એ છેદમાં લઈ દો અહીંયા તેથી vb - 20 ગુણ્યા શું વધે 3 ઇક્વલ ટુ vb + 20 3 ગુણાઈ દો 3vb - 60 is equal to vb + 20 આ vb આ સાઈડ આવે આ 60 જમણી બાજુ જતા રહે તો 2vb = 80 તેથી બસની અચળ ઝડપ કેટલી મળે તો કે 40 નોટ મીટર પ્રતિ સેકન્ડ બટ કિલોમીટર પર અવર કારણ કે આપણે અહીંયા બધું કિલોમીટરમાં અંતર અને કલાકમાં સમય ગણેલો હતો પછી તમે ફેરવી શકો નોટ અવર અને એને તમારું સમીકરણ નંબર 1 માં મૂકી દો એટલે ટાઈમ સમય મળી જાય જે તમને ગોતવાનો કીધો છે પ્રત્યેક t મિનિટ એટલે ખબર નથી ને આપણને કેટલી મિનિટ તો આ સમીકરણ 1 માં મૂકો તેથી સમીકરણ નંબર 1 પરથી તો સમીકરણ નંબર 1 ની અંદર આવી રીતે સમીકરણ હતું l બરાબર t/60 આની અંદરથી મારે d ગોતવો છે મારી જોડે vb છે પણ l નથી તો પછી l ની જગ્યાએ શું મુકાય કે આ સમીકરણ નંબર 2 મૂકો અથવા સમીકરણ નંબર 3 મૂકો કોઈ પણ મૂકી શકાય પરંતુ l ના સ્થાને સમીકરણ નંબર 2 મુકતા એટલે આની જગ્યાએ સમીકરણ નંબર 2 શું હતું એ મૂકી દઈએ આપણે તો સમીકરણ 2 આવું હતું vb - 20 ગુણ્યા 18/60 અને જમણી બાજુ vb ની જગ્યાએ 40 એ કિંમત મૂકીએ vb ગુણ્યા t/60 આ 60 કેન્સલ vb ની કિંમત કેટલી છે 40 તો 40 - 20 તો 20 ગુણ્યા 18 ઇક્વલ ટુ vb ની કિંમત 40 ગુણ્યા t તેથી t બરાબર 20 ગુણ્યા 18 છેદમાં 40 આ બીજું કેન્સલ છેદમાં આવશે 2 અને ઉપર તમે એને ગુણાવો એટલે 9 આ આન્સર આવે મિનિટ પ્રત્યેક 9 મિનિટ પછી જે બસ છે એ એકબીજા સાથે જોડાતી હોય અહીંયા t મિનિટમાં હતું ને એટલે જવાબ તમને શેમાં મળે મિનિટમાં મળશે બરોબર તો અહીંયા જે દાખલો છે એ પૂર્ણ થાય આ 18 મિનિટમાં તો કલાક તો ઉડી ગઈ એટલે જવાબ શેમાં આવે મિનિટમાં તો અહીંયા આ દાખલો આપણો પૂર્ણ થશે મહત્વનો દાખલો છે
તો એકાદ વખત શાંતિથી સમજી વિચારીને જોઈ લેવો, સમજી લેવો, કમ્પેરિઝન કરવાની છે, બીજું કંઈ છે નહીં, બીજા કોઈ સૂત્ર આપણે વાપરવાના છે નહીં, બરોબર છે? ચલો આગળ વધીએ તો સ્વાધ્યાયનો 3.10 નંબરનો દાખલો. પણ 3.10 નંબરના દાખલાની અંદર તમને માત્ર ને માત્ર નિશાનીઓ પૂછેલી છે, એટલે આમ તમે ગણી શકો હેતુ લખશો, એની ચર્ચા થાય ખાલી, કારણ કે આપણે એવા દાખલાઓ લખવામાં કોઈ રસ નથી કે જેમાં માત્ર નિશાનીઓ પૂછેલી હોય. મોટા દાખલાઓ જે છે માર્કિંગની દ્રષ્ટિએ એ જ આપણે જોઈએ છીએ, બાકી નિશાનીઓ વાળા દાખલાઓ કોઈ પરીક્ષામાં ના પૂછે કે તમે માત્ર નિશાની નક્કી કરો 3 માર્ક લઈ જાઓ ફિઝિક્સમાં. અશક્ય વસ્તુ છે. તો એમાં તમને કીધું છે કે દડો જે છે એ 29.4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉપર ફેંકવામાં આવે તો ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો પ્રવેગની દિશા મિત્રો કઈ હોય? જે બાજુ બળ લાગતું હોય એની. તો અહીંયા ગુરુત્વ પ્રવેગ આવે. ગુરુત્વ પ્રવેગ શું કામ આવે? તો ચોથો પ્રશ્ન વાંચો એનો, એમાં તમને કીધું g = 9.8. તો ગુરુત્વ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય. ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ હોય એટલે પ્રવેગની દિશા કઈ આવે? નીચે તરફ. સમગ્ર ગતિ દરમિયાન દડો તમે ઉપર ઘા કરો, નીચે ઘા કરો, આ બાજુ ઘા કરો, પાસે ઘા, પ્રવેગ નીચે તરફ આવશે. પછી મહત્તમ બિંદુએ વેગ કેટલા, પ્રવેગ કેટલા? મહત્તમ ઊંચાઈએ પહોંચે તો વેગ 0, પ્રવેગ કેટલો? પ્રવેગ અચળ જ હોય 9.8. તમે ટાઇટલ જોયું હોય તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ એવું લખી છે. શું લખીએ છીએ? અચળ પ્રવેગી ગતિના સમીકરણ. 3 સમીકરણ જે છે ને તો એમાં પ્રવેગ અચળ જ રહે સમગ્ર ગતિ દરમિયાન. એટલે આ જે દાખલો છે એમાં આપણે ડિસ્કસમાં બહુ ઉતરતા નથી, બરોબર? નિશાની વાળો દાખલો છે, બહુ મેટર કરશે નહીં પરીક્ષાના આધારે. 11મો દાખલો પણ ખરા ખોટા વાળો. 12મો દાખલો જે છે એ તમે ચેપ્ટર નંબર 6 ની અંદર સંઘાત એટલે કે અથડામણ ભણશો ને પછી આવશે. અમુક ટોપિક આ ચેપ્ટરમાં આપણે એટલે બાકી રાખ્યા છે કે આગળના ચેપ્ટરમાં તમે ભણી લો પછી તમે જાતે ગણી શકશો. તો એ સંઘાત છે અને આલેખ વાળો દાખલો છે. એટલે આલેખ તમારે થોડોક દોરવામાં અટપટો થશે, પણ સંઘાત ભણશો પછી દાખલો આવડી જશે. પછી એકે દાખલા ગણવા જેવા છે નહીં. 3.14 નંબરનો દાખલો આપણે વ્યવસ્થિત રીતે કરાવી દીધો છે. તો ઓલમોસ્ટ અહીંયા ચેપ્ટર આપણું શું થાય છે? પૂર્ણ થાય છે, બરોબર? અહીંયા તમારે ચેપ્ટરની અંદર બહુ વધારે બીજી કોઈ માહિતી જાણવાની રહેતી નથી. તો એક એક્સ્ટ્રા જે દાખલાઓ છે જે ગણાવા જેવા છે એ એકાદ બે દાખલાઓ આપણે જોઈએ. તો સિમ્પલ દાખલો, એકદમ સિમ્પલ દાખલો. તમે આમ રકમ જોઈને તમને એમ થાય આ તો આપણને આવડી જ જશે, પણ જેટલો સિમ્પલ લાગે એટલો હોય નહીં. તો એવો જ એક નાનકડો એવો દાખલો જે વિદ્યાર્થીએ મને મોકલેલો હતો, એટલે એનો મીનિંગ જે તૈયાર કરતા હોય ને એ દાખલાઓ મોકલે, જેને નવરાત બેસી એવું છે એ દાખલાઓ ન મોકલે. તો એક પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. 10 સેકન્ડમાં એનો વેગ 48 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. અને 15 સેકન્ડમાં વેગ 68 થાય છે. તો 15 સેકન્ડમાં કાપેલ અંતર કેટલું? અહીંયા વેગ તમને આપેલો છે 15 સેકન્ડમાં આટલો વેગ થાય છે. 15 સેકન્ડ દરમિયાન કાપેલ અંતર કેટલું? રકમ જોઈ તમને એમ લાગે એકદમ સિમ્પલ હશે. તો પહેલી વસ્તુ તો પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે પ્રવેગી ગતિના 3 સમીકરણમાંથી એક વાપરવું પડે. તો હવે
એવું સમીકરણ તમે નક્કી કરો ત્રણેયમાંથી કે જેમાં સમય આવતો હોય ને વેગ આવતો હોય. તો સમીકરણ નંબર 1 એટલે જ્યારે 10 સેકન્ડમાં 48 મીટર પ્રતિ સેકન્ડ વેગ કાપે ત્યારની વાત. તેથી પ્રવેગી ગતિના સમીકરણ પરથી v બરાબર v0 પ્લસ at. તો આપણે આ પહેલા કિસ્સાની વાત કરી રહ્યા છીએ 10 સેકન્ડ 48 મીટર પ્રતિ સેકન્ડ. તો આ પ્રારંભિક વેગ નથી એટલે આ ન થાય. તો અંતિમ વેગ આપી દીધો છે એટલે અહીંયા એ v1 પ્રવેગ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે અને સમય t1. તો v1 ની જગ્યાએ આપણે કેટલા મૂકશું 48 ઇક્વલ ટુ v0 શૂન્ય નથી, ધ્યાન રાખજો રકમમાં કીધું સ્થિર છે નથી કીધું, વત્તા પ્રવેગ નથી ખબર કોઈ વાંધો નહીં t1 તો 10. તો સમીકરણ નંબર 1 તૈયાર થાય v0 10a is equal to 48. ઇક્વેશન નંબર 1. હવે આપણે બીજી પરિસ્થિતિનો ઉપયોગ કરીએ આ જ સમીકરણથી. તો બીજી પરિસ્થિતિ જે તમને આપેલી છે એ બીજી પરિસ્થિતિ કઈ રીતે આપેલી છે તો કે 48 મીટર પ્રતિ સેકન્ડ વેગ 15 સેકન્ડમાં થાય છે. તો બીજી સ્થિતિ તો એના માટે આ સમીકરણ v બરાબર v0 પ્લસ 80. પણ ત્યારે અંતિમ વેગ તમને આપી દીધો છે એટલે અહીંયા હું કીધું v2 પ્રારંભિક વેગ. તો એ તો શરૂઆતમાં હોય એટલો ને એટલે અચળ પ્રવેગ અચળ. અને સમય નંબર બીજો મૂકો કિંમત. વેગ કેટલો થાય છે 68 એટલે અહીંયા હું મૂકીશ 68. v0 આપણે ગોતવાનું છે પ્લસ t2 એટલે કેટલો 15 સેકન્ડ એટલે a * 15. તેથી બીજું સમીકરણ v0 પ્લસ 15a ઇક્વલ ટુ 68. ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 1 અને 2 ને લોપની રીતે ઉકેલો. તેથી સમીકરણ 1 અને 2 ને ઉકેલતા તો v0 પ્લસ 10a ઇક્વલ ટુ 48 અને v0 પ્લસ 15 ઇક્વલ ટુ 68. તો નિશાની ચેન્જ કરીએ આપણે લોપની રીત માટે. તો માઈનસ માઈનસ અહીંયા પણ માઈનસ, આ બે કેન્સલ થઈ જશે. 10a માઈનસ 15a માઈનસ 5 ઇક્વલ ટુ 48 માઈનસ 68 માઈનસ 20. તેથી a બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. લો પ્રવેગ આવી ગયો. તમારે ગોતવાનું શું છે કાપેલું અંતર. તો અંતર માટેનું સમીકરણ આપણી પાસે બે છે x બરાબર v0t પ્લસ 1/2 એમાંથી a મળી ગયો. t તમને કીધું છે 15 સેકન્ડમાં અંતર કાપવાનું, પણ હજી પ્રવેગ ગોતવો પ્રવેગની પ્રારંભિક વેગ ગોતવો પડશે. તો પ્રારંભિક વેગ ગોતવા માટે આને કોઈ પણ એક સમીકરણમાં મૂક દો. તેથી સમીકરણ નંબર 2 માં મૂકતા તો સમીકરણ 2 માં તમે આ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મૂકો. તેથી 68 અથવા v0 પ્લસ 15 કૌંસની અંદર 4 ઇક્વલ ટુ 68. તો પ્રારંભિક વેગ કેટલો આવે તો 15 ચોક 60 60 આ બાજુ જતા રહેશે. તો 8 મીટર પ્રતિ સેકન્ડ જે છે એનો શું થઈ જશે પ્રારંભિક વેગ. અને હવે આપણે પ્રવેગી ગતિનું જે સમીકરણ છે x બરાબર v0t પ્લસ 1/2at2 આની અંદર કિંમત મૂક દો. અંતર ગોતવાનું છે, અંતર એટલે x. તો આ જ ગોતવાનું v0 આવી ગયું. તેથી t બરાબર 15 સેકન્ડમાં કાપેલ અંતર. તેથી x બરાબર v0 ની કિંમત 8 આવી અને t ની કિંમત છે 15. તો 8 15 પ્લસ 1/2 પ્રવેગ કેટલો 4 અને 15 નંબર. તો આને તમારે સોલ્વ કરી નાખવાનું. અંતરનો જવાબ આવશે મીટર. તો આવા દાખલાઓ જે છે નીટમાં પૂછાતા હોય જે વિચાર માંગીને
બરાબર. બાકી ગણતરીમાં કોઈ એટલું તકલીફ વાળો કેસ હોતો નથી, પણ તમારે ક્યારે કયું સમીકરણ વાપરવું એ નક્કી કરવું, એ દાખલાનું 50% સોલ્યુશન થઈ ગયું. પછી આગળ મેથેમેટિકલ સ્ટેપ, બરોબર. એના પછી એક જોઈએ હજી, તો હજી એક પ્રકારના દાખલાઓ તમને નીટમાં જોવા મળે છે કે બે વાહનો ગતિ કરતા હોય તો પ્રશ્ન એવો પૂછે કે બંને એકબીજાને ક્યારે ક્રોસ કરશે. તો એને લગતું એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ, ક્રોસિંગ વાળું. કારણ કે સીધી બાબત છે ભાઈ, અલગ અલગ વેગથી ગતિ કરતા હોય તો સમાન દિશામાં જતા હોય, વિરુદ્ધ દિશામાં જતા હોય, ક્રોસ તો થવાના જ છે. તો રકમ લખું છું, ધ્યાન આપજો. અમદાવાદ અને બરોડા વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. આગળ બંનેના રેલવે સ્ટેશનોથી સમાન સમયે ટ્રેનો ઉપડે છે. જેની ઝડપ અનુક્રમે 45 અને 30, 45 કિલોમીટર પ્રતિ કલાક અને 30 કિલોમીટર પ્રતિ કલાક જેટલી છે. તો કયા સમયે બંને એકબીજાને ક્રોસ કરશે? તો પ્રશ્ન સમજો. રકમમાં તમને કીધું છે કે એક ટ્રેન જઈ રહી છે અમદાવાદ થી બરોડા, બીજી ટ્રેન જઈ રહી છે બરોડા થી અમદાવાદ. બે એક જ સમયે નીકળે છે, બે ટ્રેન, બેની સ્પીડ અલગ અલગ છે, તો બંને ભેગી તો થવાની છે એક સમય. તો આપણને એવું પૂછ્યું બંને કયા સમયે એકબીજાને ક્રોસ કરશે. પહેલી વસ્તુ તો તમે રકમ જોઈને નક્કી કરો, પ્રવેગી ગતિ છે કે અચળ વેગી. અચળ વેગી હોય તો વ્યાખ્યા વાપરો, સ્થાનાંતરના છેદમાં સમય. પ્રવેગી હોય તો 3 સમીકરણ છે, વાપરો. તો રકમની અંદર ક્યાં તમને એવું કીધું છે કે એક ટ્રેન જે છે અચાનક એની સ્પીડ વધારી દે છે, અથવા બીજી ટ્રેન જે છે એની સ્પીડ અચાનક ઘટાડી દે છે, અથવા બ્રેક મારે છે, એવી કોઈ પરિસ્થિતિ આપી રકમ નથી. ખાલી એટલું કીધું કે એક ટ્રેન જે છે એ નીકળે છે, જેનો વેગ આટલો છે, બીજેનો વેગ આટલો છે, અને બે શાંતિથી ગતિ કરે છે. તો પહેલી વસ્તુ તો રકમમાં તમને બંને ટ્રેનોના વેગ અચળ આપેલા છે. અહીંયા દેખાશે. પહેલી અને મહત્વની બાબત કે બંને ટ્રેનોના વેગ અચળ છે. એટલે આ દાખલો પહેલા 3 સમીકરણ જે છે એનાથી સોલ્વ થાય નહીં. તમારે વાપરવી પડે વ્યાખ્યા, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો સમય જ આપણે ગોતવાનો છે. તેથી વેગ બરાબર સ્થાનાંતર
છેદમાં સમય આનો યુઝ કરવો પડે. આનો ઉપયોગ આપણે કરીએ પણ તમને જે બાબત કીધેલી છે એના મુજબ એક પદાર્થનો વેગ ન થાય, બે વેગ આપ્યા છે એટલે સાદો વેગ ન મુકાય, ત્યાં આપણે લખવું પડે સાપેક્ષ વેગ ઇક્વલ ટુ સ્થાનાંતરના છેદમાં સમય. હવે આપણે આને સોલ્વ કરીએ. તો બેને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તોય ઠીક છે અને ન ફેરવો તોય કોઈ પ્રશ્ન નથી. છેલ્લે તમને એવું કીધું નથી કે ભાઈ સેકન્ડમાં જવાબ ગોતો, એટલે એમ. ચાલો સાપેક્ષ વેગની વાત કરો. બે ટ્રેન સમાન દિશામાં જઈ રહી છે, વિરુદ્ધ દિશામાં. એક ટ્રેન જે છે એ અમદાવાદથી બરોડા, બીજી બરોડાથી અમદાવાદ, તો બંને વિરુદ્ધ દિશામાં થયા. એટલે વિરુદ્ધ દિશામાં હોવાથી હું બંનેના વેગનો શું કરીશ? સરવાળો. સંજ્ઞા કઈ આપતી જ નથી, સીધી ગણતરી. તો 45 અને 30 બંનેનો સરવાળો. કારણ તો કે વિરુદ્ધ દિશામાં છે. અને સ્થાનાંતર એટલે બે વચ્ચેનો અંતર જે છે શું? છેદમાં સમય. તો સમય આપણે ગોતવાનો છે, તેથી t આ બાજુ લઈ લો, અથવા 45 ને 30 થશે 55, 65 ને 75 ઇક્વલ ટુ 100 ના છેદમાં t. તેથી t બરાબર 100 ના છેદમાં 75. છેદ ઉડાડો, 25 ચોક 100, 25 તરી 75. આન્સર આવશે કલાકમાં, કારણ કે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં વેગ લીધા છે. આટલી નાની ગણતરી. નીટના એમસીક્યુ આ પ્રમાણે તમારે સોલ્વ કરવા પડે. આટલી સ્પીડથી તો જ મેળ આવશે. બરોબર? તો આપણે અહીંયા ચેપ્ટર નંબર 3 પૂર્ણ કરીએ છીએ. સંકલન એક ટોપિક છે. સંકલન એટલે સરવાળો, પણ આ ચેપ્ટરમાં તમે વિકલન ભણી ગયા છો એટલે વિકલન અને સંકલન બે મિક્સ ન થઈ જાય. એટલે સંકલન જે છે એ આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ભણશું, અથવા ચેપ્ટર 5 ની અંદર. બરોબર છે? એકાદ ચેપ્ટર આપણે ચાલી જાય પછી વિકલન તમારા મગજમાં ફિટ થયું છે વ્યવસ્થિત, એને એમ નામ રાખજો, કારણ કે ધોરણ 12 માં પણ એનો ઉપયોગ આવશે. ફિઝિક્સ શાખામાં આવે. અને સંકલન, તો સંકલન જ્યારે સમય આવશે ત્યારે ભણાવશું. તો આ ચેપ્ટરમાં એક જ ટોપિક આપણો બાકી રહે છે, સંકલન. અને જે દાખલાઓ મેં તમને ગણાવેલા છે એટલાની જ તૈયારી કરો, બાકી એક્સ્ટ્રા દાખલા કરો. બરોબર છે? તકલીફ પડે તો મોકલતા રહો WhatsApp ની અંદર. એટલે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદરથી, એટલે કે સોમવારથી ચેપ્ટર નંબર 4 ની શરૂઆત થશે. બરોબર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ચેપ્ટર 4.